કોટડા જડોદરના મેઘમાયા સિંહ ટેકરી ખાતે અખિલ કચ્છ મંદવંશી મારું વણકર સમાજ માકપંટ વિભાગ દ્વારા 12મા સમૂહલગ્ન મહોત્સવ યોજાયા હતા, જેમાં 36 જુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સંપ્રથમ માળવો ચોરી ફેરા મહાપ્રસાદ રંગબ્લો તેમજ દાતાઓ આગેવાનો રાજકીય તેમજ તમામ પધારેલા સંતો મહંતો મહેમાનોના સન્માન કાર્યક્રમ યોજાયો અને તનમન ધનથી સેવાઓ આપનાર મહાનુભાવોના સન્માન પણ કરવામાં આવ્યું હતું અને કન્યાઓ દર વખરી સામાન ભેટ આપવામાં આવી હતી. બાદ કન્યા વિદાય સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા અને આ પ્રસંગે હિરજીભાઈ કાનજીભાઈ લીંવા પ્રમુખ માકપંટ સમાજ, રમેશભાઈ વિશરામભાઈ સીજુ ઉપપ્રમુખ, પચાણભાઈ માયાભાઈ ઓઢાણા મહામંત્રી, લક્ષ્મણભાઈ ચનેપાર ખજાનચી, યુવા સંઘ દિનેશભાઈ મારવાડા પ્રમુખ, દિનેશભાઈ નારાયણ ગોરડિયા ઉપપ્રમુખ, મોહનભાઈ સીજુ મહામંત્રી, કાંતિલાલ ગોરડિયા ખજાનચી, મહિલા સંઘ પ્રેમીલાબેન જયપાલ પ્રમુખ, હીરુબેન સીજુ ઉપપ્રમુખ, રસીલાબેન ગોરડિયા મહામંત્રી, કમળાબેન મેરિયા ખજાનચી, જયાબેન મારુ. ચોરીફેરાની વિધિ ભરતભાઈ દવે દ્વારા કરવામાં આવી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પચાણભાઈ સંજોટ ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ, મારવાડા વણકર વિકાસ સંઘ શ્રી ગોપાલભાઈ નિજાર મુખ્ય જજમાન અને દાતા પરિવાર રહ્યા હતા અને કાનજીભાઈ દેરાજભાઈ ગોરડિયા રણભૂમિ હોડકા, જિલ્લા સદસ્ય પુરુષોત્તમભાઈ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ બડિયા, સામત કરશન લવુઆ સરલી, પૂર્વ પ્રમુખ નવીનચંદ્ર મારુ, લધારામભાઈ બુચિયા પૂર્વ પ્રમુખ વગેરે આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ તમામ આગેવાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેવું માકપંટ સમાજના પ્રમુખ હિરજીભાઈ લવુઆએ માહિતી આપતા જણાવ્યું.